જે આયોજન થશે આવું સારું સુંદર આયોજન એના ઘણા બધા ફાયદા એક છે એક તો એકતા બધાની પછી મિત્રો બધા જુદા જુદા ગામોમાં જુદા જુદા શહેરોમાં જુદા જુદા નગરોમાં નોકરીઓ કરતા હોય તો 12 મહિને બધાને મળવાનું જો કારણ હોય તો આ દિવાળીનો પર્વ છે અને દિવાળીનો પર્વ એમાંય જયારે આ ક્રિકેટનો હું હમણાં 2-3 દિવસથી જોઉં છું ખૂબ જ આનંદ થાય છે કે આજના જે બધા જવાન દીકરા દીકરો તો મને એક મેઘાણીભાઈનું ગીત યાદ આવી જાય કે આજ આનંદ આજ ઉસરંગ આજ સલોળો સને સખી આવા કુંવારદ ગામમાં જ કંચન વરસે મેં હુનાનો વરસાદ થાય નહીં કવિ એમ કે હુનાનો વરસાદ થાય નહીં પણ જયારે પોતપોતાના બધા મળે અને કુંવારદ ગામનો તો હું તો દાખલો આપું છું હમણાં રમાભાઈ સાહેબ હતા હું આ 2-3 મહિનામાં જ અમેરિકાની મારી ટૂર છે એમની હાજરીમાં જ મારે નક્કી થઈ હતી તો આનંદ છે એટલે મારે બહુ ઝાઝુ ગાવું નથી અને ક્યારેક આવો અવસર મળે ત્યારે રમાભાઈ સાહેબ અને બધા સાહેબો આપણને એટલું બધા લાગણીથી પ્રેમથી સાચવે છે એટલે બીજું કઈ નથી કેવું પણ અમારે રાજુ સરંગ રે ભાઈ પડકારો કરો તો ભાઈ અમારે આજ આનંદ રાજુ સરંગ આજ સલુડો સને પણ સખી જાવા કુંવારદ ગામમાં એ ગણ કંચન વરસે મે પણ યાદ ધરાળા કાઢી જા અનવાદોલ ઝબકી જોને વીર એ અમારા રુદાને આજે હુરત સાંભળ્યો એ જોને આવી અષાઢી બીજ મેઘાણીભાઈ નું સુંદર ગીત છે કે જયારે આવું હરખનું ટાણું હોય મોરલા ગહેકતા હોય કુંવારદના આંગણે અને જયારે ક્રિકેટના મેદાનમાં રમઝટ બોલાતી હોય ત્યારે મેઘાણીભાઈનું ગીતની બે લીટી ગાવી છે મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે અને એવો જયારે મલકાય ત્યારે છે તો દરેક પ્રાંતના ગીતો છે ત્યારે મને એક ગીત યાદ આવે એ માયા મેલીને વિયા સુમારા મહેરબાન નવા વર્ષનું ટાણું હોય અને બધાને મળવાનો સમય હોય પોતપોતાનો મલક યાદ આવે છે ઓઢા જામને યાદ આવે તો તારે એ માયા મેલીને વિયા સુમારા મહેરબાન એ હાલો ને જઈ હવે કુંવારદ ગામમાં હાલો ને જઈ હવે આપણા મલકમાં જીઓ કવિરાજ આપણા મલક ના મારા માનવી વડિયાર ધરાના મારા રૂડા માનવી એ માયા મેલીને હાલ માયા રે મેલીને લીધા જાસો મારા મહેરબાન હાલો ને જઈ હવે આપણા મલકમાં હાલો ને જઈએ અમે કુંવારદ ગામમાં શા માટે આપણા મલકમાં ઉતારા ઓરડા એ અમારી ધરામાં જો ઉતારા ઓરડા એ ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન હાલો ને જઈ હવે અમારા મલકમાં હાલો ને જઈ હવે વઢિયાર ધરામાં જય માતાજી.